નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજના આ વિડીયોમાં આપણે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિના 20 એવા MCQ જોવાના છે કે જે તમને આગામી પોલીસ કોન્સ્ટેબલની તેમજ PSAની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અને જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી આવા જ શિક્ષણને લગતા તમામ વિડીયો આ ચેનલ ઉપરથી તમને મળતા રહેવાના છે. તો હાલો અમે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, ભારત માટે પ્રથમ લેખિત બંધારણીય દસ્તાવેજ કયો હતો? તો ઓપ્શન બી 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, જે ભારત માટે પ્રથમ લેખિત બંધારણીય દસ્તાવેજ હતો. આગળ બીજો પ્રશ્ન, 1773નો રેગ્યુલેટિંગ એક્ટ કયા દેશની સંસદે પસાર કર્યો હતો? તો ઓપ્શન સી બ્રિટન. ત્રીજો પ્રશ્ન, 1858ના કાયદા દ્વારા ભારતનું શાસન કોના હાથમાં આવ્યું? તો ઓપ્શન બી બ્રિટિશ ક્રાઉન એટલે કે બ્રિટિશ તાજના હેઠળ શાસન આવ્યું હતું. ચોથો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષે થઈ? તો ઓપ્શન એ ઈસવીસન 1600માં. પાંચમો પ્રશ્ન, 1861ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ દ્વારા શું વ્યવસ્થા શરૂ થઈ? તો ઓપ્શન સી કાયદે સભામાં ભારતીયોની નિમણૂક, એટલે કે જે કાયદા બનાવતી સભા હોય છે તેમાં ભારતીયોની નિમણૂક 1861ના કાયદા દ્વારા શરૂ કરવામાં આવી હતી. છઠ્ઠો પ્રશ્ન, 1909નો કાયદો કયા નામે ઓળખાય છે? તો ઓપ્શન બી મોર્લે મિન્ટો સુધારા તરીકે 1909ના કાયદાને ઓળખવામાં આવે છે. આગળ સાતમો પ્રશ્ન, 1919નો કાયદો કયા નામે ઓળખાય છે? તો ઓપ્શન સી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. આઠમો પ્રશ્ન, 1919ના કાયદા દ્વારા કઈ પદ્ધતિ શરૂ થઈ? તો ઓપ્શન એ દ્વિશાસન પદ્ધતિ. નવમો પ્રશ્ન, 1935નો ભારત શાસન અધિનિયમ શું પ્રદાન કરતો હતો? તો ઓપ્શન બી સંઘીય બંધારણ. 10મો પ્રશ્ન, ભારતનું બંધારણ કયા દેશના બંધારણથી સૌથી વધુ પ્રેરિત છે? તો ઓપ્શન બી બ્રિટન દેશના બંધારણથી સૌથી વધુ પ્રેરિત છે. 11મો પ્રશ્ન, પીટ્સ ઇન્ડિયા એક્ટ કયા વર્ષે પસાર થયો? તો ઓપ્શન બી 1784ની સાલમાં. 12મો પ્રશ્ન, 1833ના ચાર્ટર એક્ટ દ્વારા શું કરવામાં આવ્યું? તો ઓપ્શન બી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. આગળ 13મો પ્રશ્ન, 1857ના વિદ્રોહ પછી કયો કાયદો આવ્યો? તો ઓપ્શન બી 1858નો કાયદો. 14મો પ્રશ્ન, અલગ મતદાન પ્રણાલી કયા કાયદાથી શરૂ થઈ? તો ઓપ્શન એ 1909ના કાયદાથી. 15મો પ્રશ્ન, 1935ના અધિનિયમ હેઠળ કઈ બેંકની સ્થાપના થઈ? ઓપ્શન બી RBI. 16મો પ્રશ્ન, 1935ના અધિનિયમ હેઠળ કેટલા યાદી પ્રણાલી હતી? તો ઓપ્શન બી 3 યાદી. 17મો પ્રશ્ન, દ્વિશાસન પ્રથમ કયા સ્તરે લાગુ થયું? તો મિત્રો દ્વિશાસન પ્રથમ પ્રાંત સ્તરે લાગુ થયું હતું, એટલે ઓપ્શન બી જવાબ સાચો આવશે. 18મો પ્રશ્ન, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો મિત્રો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના અમલમાં આવ્યું હતું. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન, 1935ના અધિનિયમ મુજબ પ્રાંતીય સ્વાયત્તતા ક્યારે અમલમાં આવી? તો ઓપ્શન એ 1937માં અમલમાં આવી હતી. અને છેલ્લે 20મો પ્રશ્ન, ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે થયો? તો ઓપ્શન સી 26 નવેમ્બર 1949માં ભારતના બંધારણનો સ્વીકાર થયો હતો. તો મિત્રો આ હતા બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિના 20 એવા MCQ, જે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને શેર પણ જરૂરથી કરી દેજો.